ચલો ભાઈ, હવે વાત નહીં. ભાઈઓ, તમે તો આટલી વાત ના કરવા જોઈએ. છોકરીઓ જેવું કામ કરો છો. બહેનો કરે તો સમજ્યા. ચલો ભાઈ, ગુડ ઇવનિંગ. અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જે સિરીઝ ચાલી રહી છે એમાં સરેરાશનો ભાગ નંબર 2 જોવાનો છે. ઓકે, આજે મેં એટલા બધા ક્વેશ્ચનો એવા બધા લાવ્યા છે જે પ્રીવિયસ યરની અંદર પૂછાઈ ગયા છે. ઓકે, એને પૂછાવાની સંભાવના છે. તો જો સરેરાશનું ચેપ્ટરની શરૂઆત મેં તમને લાસ્ટમાં કીધું હતું કે સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. ઓકે, આજના લેક્ચરનું જો આમ પહેલા મેં તમને કીધું હતું 50% ભાગ છે ને, એક નોંધ ઉપર રહેલો છે કે સરેરાશ હંમેશા વચ્ચેની સંખ્યા હોય, પણ ક્યારે? જ્યારે આપેલી સંખ્યાઓ ક્રમિક હોય. આપેલી સંખ્યાઓ કેવી હોય? અથવા તેમનો તફાવત કેવો હશે? સરખો. અથવા તેમનો તફાવત કેવો હશે? સરખો. ઓકે, આજના સેશનનો પહેલો જ ક્વેશ્ચન છે. એસએસસી જીડી 2025 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 309, 125, 90, 45, 125 અને 104 ની સરેરાશ શોધો. ઓકે, ટ્રાય કરી લો. ચલો, હાથમાં લખે તો કઈ કામ નહીં થાય બેન. હાથમાં ગણે. ના ના, એવું નહીં ચાલે. 133 સી. ઓકે, ચલો બધા ધ્યાન રાખો. શું કર્યું? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બુદ્ધિ વગરનું કામ કર્યું. જો ધ્યાન રાખો. સાહેબ કે કેમ આવું બોલો છો? બુદ્ધિ વગરનું કામ કર્યું. મેં કીધું એટલે જ કર્યું ને. મેં ઓપ્શનમાં જોયું 6, 3, 0, 9. બધા ઓપ્શનનો એકમનો અંક અલગ અલગ છે, તો આવા ક્વેશ્ચનો ગણાય નહીં. તમે પણ બધાનો એકમનો અંક શોધો. જો સમજાવું કેવી રીતે. જો તેમ અહીંયા તો શૂન્ય છે જ. 5 ને 5 10 કરો ને તો એ શૂન્ય જ આવે. કેટલો આવશે? શૂન્ય. હવે કે સાહેબ મેં કીધું જો 5 અને 4 9, 9 ને 9 18, એકમનો અંક કેટલો આવ્યો? 8. સમજાઈ મારી વાતને? મેં એકમનો અંક શોધ્યો 8. 1, 2, 3, 4, 5 અને 6. હવે તમે 6 નો ઘડિયો બોલો. ક્યારે એકમનો અંક 8 આવે? 6 એકા 6 એટલે એકમનો અંક 6. 6 દુ 12 એટલે એકમનો અંક 2. 6 તરી એકમનો અંક 3. જો 6 તરી 18 એટલે એકમનો અંક 8 આવશે, પણ 3 નો ઘડિયો બોલું ત્યારે એટલે જવાબ આવશે 133. અને આવા ક્વેશ્ચન જો ગણવા પડતા હોય ને બધાના સરવાળા કરીને ભાગાકાર કરીને, તો ભાગ્ય તમારા. અને મેં સમજાવ્યું છે, બાકી આખા ગામને આવડે છે, એમાં કોઈ ડાઉટ નથી. કેવી રીતે? અત્યારે હું ખાલી બતાવતો નથી, આવું કરજો એમ. 309, 125, 90, 45, 125 અને 104. ઓકે, સરવાળા આપણને મન ફાવે ને એવી રીતે કરવાના. 125, 125, 250 એમ. એવું નહીં કે શરૂઆતથી જ સરવાળા કરવા. હે ને? ઓકે, જો 125, 125, 250, અહીંયા 300 લઈ લો એટલે 550. અને અહીંયા 99 થશે. આ 9 અને 90 એટલે 99. 350 અને 99 એટલે એક કરીએ 450. આમ તો 449 થશે. ઓકે, 449 ની અંદર 45 ઉમેર દો. અને 449 માં 45 ઉમેર એટલે 94 અને 104. આવી રીતે સરવાળા કરવાના. ભાગ્યા કેટલા કરવાના? 6. ચાલો નેક્સ્ટ. 23, 26, y પ્લસ 4 અને y પ્લસ 7 ની સરેરાશ 30 છે. તો y ની કિંમત શોધો. આ બધા વિદ્યાર્થીઓ મૂકેલા પ્રશ્નો. હો ભાઈ, કેટલું? 30. વાહ,
પ્રાઉડ ઓફ યુ. ઓકે, 30. વેરી ગુડ. જવાબ કેટલો આવે છે? 30. પરીક્ષામાં લખવાનો બેસો સરવાળા. 1, 2, 3, 4 અને 5. કુલ કેટલી સંખ્યાઓ છે? 5. અને સરેરાશ 30 છે એટલે 30 ગુણ્યા 5 કરવું એટલે કુલ આવી જશે 150. કુલ કેટલા આવી જશે? 150. તમને પહેલા તો બધા નવા વિદ્યાર્થીઓ હશે એટલે કહી દઉં. 23 પ્લસ 26 પ્લસ વાય પ્લસ 4 પ્લસ વાય પ્લસ 7. 1, 2, 3, 4 અને 5. 5 બરાબર તમારી સરેરાશ છે 30. 30 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા? 100 ને. હવે આ બધાનો સરવાળો કરવાનો. જો 26 અને 4 કેટલા? 30. 23 અને 7 કેટલા? 30. એટલે 30 ને 30 કેટલા થઈ ગયા? તો 150 માંથી 60 પ્લસ 1, 2 ને 3 વાય. 3 વાય. તો 150 માંથી 60 જાય એટલે 90 બરાબર 3 વાય. તો વાય બરાબર કેટલા થઈ જશે? 30. તો આમ એકદમ ઈઝી પોઈન્ટ છે. મેં તો આ લખ્યું છે, પરીક્ષામાં એટલું બધું લખાય નહીં, ખબર પડવી જોઈએ. 23, 7, 30, 26, 4, 30, 60 થઈ ગયા. તો અહીંયા ગુણ્યા 5 કરવું. 150 માંથી 60 જાય એટલે 90 બરાબર 1, 2 ને 3 વાય. 3 વાય બરાબર 90 છે તો વાય બરાબર કેટલા થઈ જશે? 30. ચાલો પહેલા 14 પૂર્ણ સંખ્યાની સરેરાશ શોધો. એ 7.5. 7. બી 7.5. વાહ, પ્રાઉડ ઓફ યુ. કરીને ગોલમાલ. બોલો શું જવાબ આવે? જવાબ આવશે, બોલો હજી 7. બીજા કોઈને? સી. બધું બોલી જાવ, બધું બોલી જાવ. હે અલા બુદ્ધિ જેવું કામ કેમ કરો છો? મેં કીધું તું શરૂઆત ક્યાંથી થાય? તો 14મા નંબરની કઈ હોય? 13 હોય કે નહીં? 14મા નંબરની કઈ હોય? અરે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. ક્યાંથી થાય? 14મા નંબરની કઈ હોય? 13. ઘણા તો 14મા નંબરની 14 જ આવે. હજી કહું છું, પૂર્ણ સંખ્યામાં ધ્યાન રાખજો. પૂર્ણ સંખ્યામાં ધ્યાન રાખજો. 13 અને 0 એટલે 13. 13 ના અડધા. 13 ના અડધા કેટલા? 6. જવાબ 6.5. કરો હજી બુદ્ધિનું પ્રદર્શન, કોઈ વાંધો નહીં. પ્રથમ 17 પ્રાકૃતિક સંખ્યાના વર્ગોની સરેરાશ શોધો. જવાબ લાવો તો કહેવાય ખરા સુરવીર માણસો. હે 124. હે 100 ને બી નહીં ડી છે હો બાજુ. 105. ઓકે સાહેબ કે સમજાવો, નથી ખબર પડતી કે. મેં કીધું સમજાવું પહેલા, ધ્યાન રાખો. નિયમ એવું કે છે, પહેલા તમને બધાને સરવાળો સમજાવી દઉં. અહીંયા ધ્યાન રાખજો, અલગથી સમજાવું છું. એકેશનને આપણે સમજીએ છીએ. 1 થી 5 સુધીની
સંખ્યાના વર્ગોનો સરવાળો શોધો. વર્ગોનો સરવાળો શોધો. આવો પ્રશ્ન હોય ને પહેલા સરવાળો શોધતા શીખવાડું બધાને, કારણ કે પ્રશ્ન સરવાળાનો પૂછાય. તો નિયમ એવું કે છે, આનું સૂત્ર એવું કે છે કે n n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6. આ શાનું સૂત્ર છે? સરવાળા શોધવા માટેનું સૂત્ર છે. શાના સૂત્ર છે? સરવાળા માટેનું. મેં કીધું આ સરવાળો શોધી અને ભાગ્યા આપણે જેટલી સંખ્યા હોય n કરવાનું છે. ભાગ્યા કેટલું કરવાનું છે? n. સરવાળો ભાગ્યા સંખ્યા, અવલોકનોનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો n ઉડી જશે કે, તો મને સરેરાશનું સૂત્ર મળી ગયું. સરેરાશનું સૂત્ર શું છે? n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6. ઓકે, આવું સૂત્ર છે. હું તમને બધાને એક શોર્ટકટ આપું. સરવાળો શોધવા માટેની શોર્ટકટ. કેટલી સંખ્યાઓ છે? 5. બોલો 5 પછીની સંખ્યા કઈ? 6. 6 ને 5 કેટલા? 6 ને 5 11. 11 ભાગ્યા કરવાના 6. ભાગ્યા કેટલા કરવાના? 6 સૂત્રમાં છે જ. 6 6 ઉડી ગયા. 11 50 55. આનો જવાબ કેટલો આવશે ભાઈ? 1 થી 5 સુધીની સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો? 55. તો કે સાહેબ સરેરાશ શોધવી હોય તો, મેં કીધું સરેરાશ શોધવી હોય ને તો આ પહેલો ભાગ નહીં લેવાનો. આ 5 છે ને એને નહીં લેવાના, આટલું ધ્યાન રાખવાનું. સરેરાશ શોધવી હોય તો 5 ને લેવાના નહીં. તો કે સાહેબ અહીંયા મેં કીધું 17 છે ને, 17. તો આમ તો એવું આવે છે 17, એના પછીની સંખ્યા કઈ? 18. અને બોલો આ બંનેનો સરવાળો કેટલો? આ બંનેનો સરવાળો કેટલો? 35 ભાગ્યા કેટલા? મેં તમને એટલું જ સમજાવ્યું છે. સરેરાશ શોધવી છે, આને મત ગણો. સરેરાશ શોધવી છે કે નહીં? 17 ને નહીં ગણવાના. તો કે સાહેબ હવે મેં કીધું જો 6 તરી 35 ગુણ્યા 3 એટલે કેટલા? 100 ને. તો બોલો તમારો જવાબ કેટલો આવ્યો? 105. હું આને ઇરેઝ કરી લઉં છું, બધાને સમજાવું ફરીથી. ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. આને ઇરેઝ કરી લઉં છું. તમે બધા સરવાળો શોધવાનું શીખી જાઓ, સરેરાશ ઓટોમેટિકલી મળી જશે. તો કે સાહેબ કેવી રીતે? મેં કીધું પ્રથમ 17 પ્રાકૃતિક સંખ્યા છે, તો તમારે 17 લખવાના, સરવાળો શોધતા શીખવાડું. 17 લખવાના. એના પછીની સંખ્યા કઈ? 18. 18 લખવાના. ત્રીજા નંબરમાં આ બંનેનો સરવાળો. બોલો 17 અને 18 કેટલા થશે? 35. ભાગ્યા કેટલા કરવાના? 6. આ છેદની અંદર ભાગ્યા 6 છે, સૂત્રમાં જે છે એટલે ભાગ્યા 6. તો કે ઓકે સાહેબ આનાથી સરવાળો મળી જશે. મેં કીધું હા સરવાળો આનાથી મળી જશે. તો કે સાહેબ સરેરાશ શોધવી હોય તો, મેં કીધું સરેરાશ શોધવી છે તો બસ આ પહેલાને ના ગણો, સરેરાશ મળી જશે. સમજાઈ ગયું કે નહીં દરેકને? તો કાં તમે ટ્રીકનો ઉપયોગ કરો, ટ્રીકનો ઉપયોગ નથી કરવો, સૂત્ર ગોખો. n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 6. આ સૂત્ર કોનું છે? સરવાળાનું. કોનું સૂત્ર છે ભાઈ? સરવાળાનું. તો કે સાહેબ સરેરાશનું સૂત્ર શું છે? મેં કીધું સરેરાશનું સૂત્ર છે n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા કેટલા છે? 6. કાં તમે બે સૂત્રો ગોખો, અને સૂત્ર નથી ગોખવું તો કે સાહેબ મને યાદ રહી જશે 17, એના પછીની સંખ્યા 18, પછી આ બંનેનો સરવાળો એટલે 35. 35 ભાગ્યા કેટલા કરી દેવાના? 6. તમને જે સારું લાગે એ. નેક્સ્ટ 28 સંખ્યાઓની સરેરાશ 110 છે. જો દરેક સંખ્યામાં બી ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 128 થાય છે. તો બી ની કિંમત શોધો. ગણન તો પૂરું થઈ જાય. વાહ, પ્રાઉડ ઓફ યુ. કરે તો કરે, ક્યાં જાય તો જાય ક્યાં? હે બોલો શું આવશે? 18. જો ધ્યાન રાખો, દરેક વિદ્યાર્થીને કહી દઉં છું, આવો ક્વેશ્ચન આવે ને, આવો ક્વેશ્ચન, તો કે સાહેબ આવો ક્વેશ્ચન એટલે કેવો ક્વેશ્ચન? દરેક સંખ્યામાં શું કે છે?
દરેક સંખ્યામાં આમ કરો, દરેક સંખ્યામાં તેમ કરો. પહેલા લેક્ચરમાં મેં કીધું હતું ને કે દરેક સંખ્યાની વાત આવે ને તો એ કામ કોના ઉપર કરવાનું? સરેરાશ ઉપર કરવાનું. કોના ઉપર કરવાનું? સાહેબ કે 110 છે, સરેરાશ કેટલી છે? 100 ને. એમ કે છે કે મારે 128 કરવી છે. કેટલી કરવી છે? 100 ને. તો બોલો મારે આ સરેરાશમાં કેટલા ઉમેરવા પડે તો 128 થાય? તો કે સાહેબ સરેરાશમાં તમારે 18 ઉમેરવા પડે. તો મેં કીધું બસ 18 જવાબ. એને એવું તો કીધું બી ઉમેરવામાં આવે. તો મેં કીધું 18 ઉમેરવામાં આવે તો સરેરાશ 128 થાય. અને તો બી ની કિંમત કેટલી? બોલો બી ની કિંમત કેટલી? 18. તો કે સાહેબ આવું ક્યારે કરવાનું? મેં કીધું જ્યારે દરેક સંખ્યા કીધી હોય, દરેક સંખ્યા સરેરાશની અંદર પોઈન્ટ આવે કે દરેક સંખ્યામાં આમ કરો ત્યારે તમારે એ કામ કોના ઉપર કરવાનું છે? ખ્યાલ છે? સરેરાશ ઉપર કરવાનું છે. કોના ઉપર કરવાનું છે? એને એમ કીધું કે દરેક સંખ્યામાં બી ઉમેરવામાં આવે, દરેક સંખ્યામાં બી, તો 128 થાય. મેં કીધું 110 માં 18 ઉમેરું ને તો જ 128 થાય. એનો મતલબ બી ની કિંમત કેટલી છે? 18. ચાલો નેક્સ્ટ. જો 5 સળંગ વિષમ સંખ્યાઓની સરેરાશ 27 હોય તો પ્રથમ અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર શોધો. પ્રથમ અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર શોધો. બી, સી, બી ફોર બોમ્બે 713. ઓકે ભાઈ, સળંગ વિષમ સંખ્યા. પહેલા તો વિષમ સંખ્યા એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. વિષમ એટલે સંખ્યા કેવી સંખ્યા થશે? એકી સંખ્યા. સંખ્યાની સરેરાશ 27. હવે આપણને ખબર પડી કે સાહેબ સળંગ સંખ્યા છે. સળંગ સંખ્યાનો મતલબ ક્રમિક સંખ્યા છે. કેવી સંખ્યાઓ છે? તો બોલો સરેરાશ તો વચ્ચેની સંખ્યા હશે ને? સળંગ સંખ્યા હોય તો સરેરાશ હંમેશા વચ્ચેની સંખ્યા હોય. આનો મતલબ 27 વચ્ચે છે. તો બે આ બાજુ અને બે પેલી બાજુ, કારણ કે 5 સંખ્યાઓ કીધું છે. તો આના પહેલા કઈ આવશે? આના પહેલા 25 આવશે. કઈ આવશે? કારણ કે આપણે તો એકી સંખ્યાઓ જ લેવાની છે. એકી સંખ્યા 25. એના પહેલા કઈ આવશે? 23. બોલો આના પછી કઈ આવશે? 29. અને આના પછી કઈ આવશે? 31. ભાઈ ધ્યાન રાખો, સરેરાશ વચ્ચેની સંખ્યા છે. બે સંખ્યાઓ પેલી બાજુ ને બે સંખ્યાઓ આ બાજુ. અહીંયા 25 છે, આ 23 છે, 29 છે ને 31 છે. આપણે એકી સંખ્યાઓ જ લીધી છે. પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા. જો પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 3 એકા 3, એકમનો અંક 3 આવે. એક ઓપ્શન છે જેના એકમના અંકમાં 3 છે. અને જો આમ લઈને બેઠા હો ને તો ભાગ્ય તમારા. હવે એમાં તો હું કઈ નહીં કરી શકું. અરે 23 ગુણ્યા 31 કરવાના છે. 3 એકા 3, એકમના અંકમાં 3 આવે. એક ઓપ્શન તો છે એકમના અંકમાં 3. કરજો ગુણાકાર, મને કઈ વાંધો નહીં. જો 6 સળંગ વિષમ સંખ્યાનો સરેરાશ 68 હોય તો મોટી સંખ્યા ને નાની સંખ્યાના તફાવતનો ઘન શોધો. બોલો 1000. બોલો 1000. ગણે છે પાછા, આમ લખીને બેઠા છે પાછા આવું.
68. પછી કે 68 ને તો આપણે લેવાના નથી, કારણ કે 68 તો બેકી સંખ્યા છે. ધ્યાન રાખો બધા, ભાઈ કોઈ નહીં ગણશો. અહીંયા ધ્યાન રાખો. 68 ને લીધા અને પછી કે આપણે વિષમ સંખ્યા લેવાની છે એટલે 68 ને નથી લેવાના એમ. પછી આ બાજુ લખ્યું 65, સોરી 67, અને આ બાજુ લખ્યા 69 કે બે થઈ. પછી આ બાજુ ગયા 65, 63, આ બાજુ 71 અને 73, આવું બધું. પછી કે 63 અને 73 નો તફાવત આવ્યો 10, અને પછી કે 10 નો ઘન એટલે કે 1000. તમારી ભલી થાય. અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો. કેટલી સંખ્યા ભાઈ તમને બધાને ખબર છે? સમ સંખ્યા અને વિષમ સંખ્યાનો તફાવત કેટલાનો હોય? બે નો તફાવત હોય. જો 61, 63, 65, અથવા તમે કહેશો 62, 64, 66. અરે એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય, તફાવત કેટલાનો હોય? બે નો. તો 6 વિષમ સંખ્યાઓ છે, 6 વિષમ સંખ્યાઓ, તો 5 વખત તફાવત આવે. કેટલી વખત તફાવત આવે? 5 વખત. તો બોલો 6 વિષમ સંખ્યાઓ છે તો આપણે 5 વખત તફાવત આવે, તફાવત કેટલાનો થશે? બે નો. તો 10 તફાવત થયો ને? કેટલો તફાવત થયો? 10. અને 10 નો ઘન કે છે તો જવાબ કેટલો આવે છે? 1000. તો પૂરેપૂરું લખવાની ક્યાં જરૂર છે? આ તો તમને એવું કહેવામાં આવે, એક લાકડી છે, એક લાકડી, એને મારે 3 ટુકડા કરવા છે, કેટલી વખત કાપવું? 2 વખત. તો આ વખતે કેમ એવું ના થયું કે સાહેબ એક લાકડીના 3 ટુકડા કરવા છે, 3 વખત કાપવી પડે? હે ને? આ બધું એવું છે કે સાહેબ 6 સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? 6. મેં કીધું 6 ને ગોળી મારો. હું 3 સંખ્યાઓ લખું, 3 સંખ્યાઓ. જો 71, 73 અને 75. તો બોલો તફાવત કેટલી વખત આવ્યો? 2 વખત જ આવ્યો ને. મેં 3 સંખ્યાઓ લખી તો તફાવત કેટલી વખત આવ્યો? 2 વખત. તો અહીંયા 6 સંખ્યાઓ છે તો તફાવત કેટલી વખત આવે? 5 વખત. તો 5 દુ, તો બોલો તફાવત કેટલો આવ્યો? 10 તફાવત આવ્યો. 10 નો ઘન કરીએ એટલે જવાબ કેટલો આવશે? 1000. તો મેં માત્ર અહીંયા લખીને સમજાવ્યું, મેં બધાને સમજાવ્યું છે કે તફાવત એવી રીતે શોધાય. અને ચાલો નેક્સ્ટ. 69 અને 92 ની વચ્ચે આવેલી અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. ઓકે સાહેબ, હજી ખબર પડવા દો કે કઈ કઈ અવિભાજ્ય છે, પછી સરેરાશ શોધીએ. કઈ આવશે બોલો? ચલો સાહેબ કે મને અવિભાજ્ય સંખ્યા નથી ખબર. ભાઈ દરેક વિદ્યાર્થી પહેલી તો 71 આવશે. કઈ આવશે? 71. એના પછી કઈ આવશે? 73. 79. ઓકે 79. હાચે હાચું બોલજો પછી, હું તમારા ભરોસે ચાલુ છું. 83. ઓકે કયું? 87. ઓકે ભાઈ વાંધો નહીં.
71, 73, 79, 83 અને 83 ન આવે, 81 આવશે. ઉભા રહો, મારે તમારા ઉપર ભરોસો નહીં કરું, મને જોવા દો, મને જોવા દો. પહેલી 71, પહેલી 71 થશે 77, ઓકે 73, એક સેકન્ડ, 79, 83 અને ઓકે 89, યસ 89. આની સરેરાશ ભાઈ વાત નહીં, આની સરેરાશ શોધવાની છે. ચલો સરવાળો કરીએ. ભાગ્ય કેટલા કરીએ? 5. 9 3 12, 12 9 21, 21 ને 3 24, 24 ને 1 25. અરે 87 બાકી છે ને, એક સેકન્ડ મને જોવા દો. 70 77 ભાઈ વાત નહીં, હે ભાઈ વાત નહીં. 82 87 હું હમણાં જોઈ લઉં છું. એક આવશે 71, આના પહેલા 76 નહીં આવે, એના પહેલા 78 નહીં આવે. એક 81, એક આવશે 83, ઓકે એના પહેલા 86 નહીં આવે, એના પછી આવશે 89. હા આના પહેલા 69, ઓકે એનાથી બચ્ચેને લેવાના છે. 71, આના પહેલા 76, એના પછી 78. 73 નહીં આવે. ચાલો જવાબ લાવો, જોઈ લઈએ. તમે કન્ફ્યુઝ કરી દીધા. હાલો જવાબ લાવો, જવાબ લાવો, વાંધો નહીં, પછી આપણે એને જોઈ લઈએ. હું એટલી વાર ટેલી કરી લઉં. વિષમ સંખ્યા શોધતા શીખવાડવું પડશે ને પાસ. ચલો આનો જવાબ લાવો ભાઈ. સળંગ 9 વિષમ સંખ્યાનો સરવાળો 333 છે, તો સૌથી મોટી સંખ્યા શોધો. પિસ્તાલીસ. બોલો ભાઈ શું જવાબ આવશે? 333. 333 ભાગ્યા 9 કરીએ એટલે આપણને સરેરાશ મળે, કારણ કે 333 આપણને આપ્યું છે સરવાળો. ઓકે ભાગ્યા 9 કરીએ. 9 તરી 27 અને 9 સીતા 63 એટલે કેટલા આવશે ભાઈ? ધ્યાન રાખજો, બધાને સમજાવું. 37. હવે 4 સંખ્યા આ બાજુ આવશે અને 4 સંખ્યા પેલી બાજુ આવશે. 4 સંખ્યાઓ હશે તો મારે તફાવત કેટલો લેવાનો છે? 8. ભાઈ સમજાઈ જવું જોઈએ. તમે હવે એવું લખશો ને એ યોગ્ય નથી. 37 ની અંદર કરીને 39, 41, 43, 45, ઓકે આ છે ને યોગ્ય નથી. તમે આવી રીતે લખીને, તમને ખબર છે કે સાહેબ 1 2 3 ને 4 ગાળા પડે છે, એટલે 2 2 નો ગેપ આવે તો કુલ કેટલો ગેપ આવશે? 8. તો 37 અને 8 કેટલા થઈ જશે? 37 અને 8 તો ડાયરેક્ટ લખો. આવું લખશો તો વાંધો નથી. હા એને મોટી સંખ્યા પૂછી છે.
પરંતુ મારે તમને એવું કહેવું છે કે અહીંયા 37 છે તો 37 વચ્ચોવચ સંખ્યા હશે. આ બાજુ કુલ 4 સંખ્યાઓ અને પેલી બાજુ કુલ 4 સંખ્યાઓ, અને જો 4 સંખ્યાઓ અને આ પાંચમી સંખ્યા, તો કુલ 5 સંખ્યાઓ થઈ તો ગેપ કેટલાની પડશે? 4 ની. તો 4 દુ 8, 8 ની ગેપ પડશે એટલે 37 અને 8 કેટલા થઈ જશે? 37 અને 8 45. નાની સંખ્યા પૂછી હોત ને, નાની સંખ્યા, તો 45 37 માંથી 8 કાઢી દેત. ઓકે, 37 માંથી 8 કાઢી દઈએ એટલે કેટલા થઈ જશે? 29. તો તમારો જવાબ આવી જાય 29. નેક્સ્ટ, એક ફેરી પર 50 ગાડીઓ અને 10 ટ્રક છે. ગાડીઓનું સરેરાશ દળ 1200 કિલો છે, ટ્રકનું સરેરાશ દળ 3000 કિલો છે. તો તમામ 60 વાહનોનું સરેરાશ દળ કેટલું? બહુ ઈઝી પોઈન્ટ છે. ઓકે, બહુ ઈઝી પોઈન્ટ છે. આમાં તો સીધું જવાબ લઈ દેશો તો ચાલશે. 1500. બધાને જવાબ જોઈએ. ચલો, ધ્યાન રાખો ભાઈ, બે પ્રકારની ટેકનિક સમજાવું છું. 50 ગાડીઓ અને સરેરાશ કેટલું છે? 1200. તો 12 50 60 અને 2 ને 1 3 0, 1 2 ને 3 0. એટલે એવું કહેવાય કે ગાડીઓમાં આટલું વજન છે. 10 ટ્રક છે 3000 કિલો, એટલે 30,000 આનું વજન છે. ઓકે, ભાગ્યા કેટલા કરવાના છે? 50 અને 10 60. ચાલો, 60 અને 30 કેટલું થઈ જશે? 90,000 ભાગ્યા કેટલા? 60. શૂન્ય શૂન્ય ઉડી ગયું છે, 15 છે 90, એટલે જવાબ કેટલો આવશે? 1500. તમારો જવાબ કેટલો છે? 1500. આ તો થઈ પહેલી ટેકનિક. ઓકે, હું બધાને બીજી રીતે સમજાવું. આમ ગણવું તો બરોબર છે, અહીંયા તો બહુ સહેલો ગુણાકાર છે, વાંધો નથી, જવાબ આવી જશે. અને ઇરેઝ કરી લઉં છું. 50 ગાડીઓ છે, 10 ટ્રક છે, એટલે તમે આને 5:1 લખી શકો. તમારે હંમેશા પરીક્ષામાં આવું કરવાનું. ઓકે, 5:1 લખી, 10 અને 50 છે ને, તો 5:1. ગાડીઓનું કેટલું છે? 1200. અને આનું કેટલું છે? 3000. 3000 છે ને, તો એવું લખીએ 1200 પ્લસ 1800. મેં 3000 જ લખ્યું છે. 1200 પ્લસ 1800, 3000. અહીંયા 1200 છે ને, અહીંયા 1200 છે, એટલે 1200 તો આવે જ. 1200 તો આવવાના જ છે ને. પણ કે સાહેબ 1800 વધારે છે ને, તો મેં કીધું 1 ની અંદર વધારે છે, એનો મતલબ 1800 ભાગ્યા 5 ને 1 કેટલાની વચ્ચે વેચવાનું? 5 ને 1, તો 6 તરી 18, એટલે 300. 300 વધારે આવશે. કેટલું વધારે આવશે? તો 1200 નહીં પણ 300 વધારે, એટલે જવાબ કેટલો આવશે? 1500. અત્યારે તમને આ મગજમાં નહીં બેસે, કારણ એવું છે ગુણાકાર બહુ ઈઝી છે. ઓકે, કે સાહેબ ફરીથી કહેજો. મેં કીધું 5 જણનું 1200 હતું, અહીંયા 1200 પ્લસ 1800 એટલે 3000. તો 1200 તો અહીંયા છે ને 1200 તો અહીંયા છે, એટલે 1200 તો મેં લઈ લીધા છે. તો કે સાહેબ 1800 નું છે, તો મેં કીધું 1800 ગુણ્યા 1 એટલે 1800. આને કોની વચ્ચે વેચવાના? બંને વચ્ચે વેચવાના, એટલે 1800 ભાગ્યા 6. તો 300 વધારે આવશે, તો 1200 ને 300 કેટલા થઈ જશે? 1500. ચાલો, એક બેસ્ટમેનની પ્રથમ 6 મેચનો સ્કોર 20 રન છે, બીજી થી 7મી મેચનો સ્કોર 21 રન છે. જો પહેલી અને 7મી મેચનો કુલ સ્કોર 30 રન હોય તો 7મી મેચનો સ્કોર કેટલો? લાવો જવાબ. ઓકે, 18.
ગણેલું હોય બાકી જવાબ ડાયરેક્ટ નો આવે, એ અમને બધી ખબર હોય. આટલો જલ્દી ડાયરેક્ટ જવાબ લાવવો શક્ય નથી. જીપીએસસી આમને એમ નો પૂછે. ચલો વાત નહીં. ક્વેશ્ચન થોડું કેલ્ક્યુલેટિવ છે પણ વાંધો નહીં, ગણીએ. જો હું સમજાવું. એક બેસ્ટમેન પ્રથમ 6 મેચના સરેરાશ 20, 1, 2, 3, 4, 5 અને 6. ભાઈ હું બધાને એટલા માટે લખીને સમજાવું છું કે કારણ કે ડાયરેક્ટ ગણાવી દે ને તો ઘણા વિદ્યાર્થીને તો ખબર નહીં પડે. 1 થી કરીને 6 નું કેટલું છે? 20. તો 6 ગુણ્યા 20 કરીએ એટલે કુલ થઈ જાય 100 ને, એટલે પ્રથમ 6 ના કુલ છે 120. બીજી થી કરીને 7મી 2, 3, 4, 5, 6 અને 7. આ બંનેના કુલ કેટલા છે? 21. તો થયા તો 6 જ ને. થયા કેટલા? 6 ગુણ્યા 21 એટલે થઈ છે 126. હવે જુઓ ભાઈ, ધ્યાન રાખજો. એક કામ કરીએ, આ બંનેનો સરવાળો કરું. આ બંનેનો સરવાળો 6, 4, 200 ને, તો તમે જોઈ લો આ બંનેનો સરવાળો કરું ને તો 2 થી કરી અને 6, 2 થી કરીને 6 ડબલ વાર આયા છે. આમાંય 2 થી 6 છે ને આમાંય 2 થી 6, એટલે 2 થી 6 ડબલ વાર આયા છે. એક વાર કોણ આવ્યું ખબર છે? 1 અને, તો કે સાહેબ 1 અને 7 નો જો એને કીધું છે. જો પહેલી અને 7મી નો સ્કોર કેટલો છે? 30. તો 247 માંથી 30 કાઢી દઈએ એટલે અહીંયા થશે 200 ને, તો 216 છે ને એ બે વાર છે. ક્યાંથી કરીને ક્યાં સુધી? 2 થી કરીને 6. તો મેં કીધું એક વાર કરવા હોય તો ભાગ્યા 2 કરી દઈએ એટલે 108. જો 2, 3, 4, 5 અને 6 એનો સરવાળો કેટલો છે? 108. પ્રશ્ન શું છે? 7મી મેચનો સ્કોર કેટલો? મેં કીધું 2 થી કરીને 7 ની અંદર છે 126. 126 માંથી આપણે 108 કાઢી દઈએ તો 126 માંથી 108 કાઢી દઈએ એટલે આપણો જવાબ મળી જશે. કેટલો આવશે ભાઈ? 18. તમારો જવાબ કેટલો છે? 18. 126 જે છે એ 2 થી કરીને 7 સુધીનો સરવાળો છે. 2 થી કરીને 7 126. 126 માંથી 108 કાઢી દઈએ એટલે આપણને 7મી મેચના મળી જશે. કયા મેચના મળશે? 7મી મેચના. અને 7મી મેચના આવશે કેટલા? 18. ઓકે, તમારો જવાબ છે 18. થોડું કેલ્ક્યુલેટિવ છે, મેં સમજાવવાનો પ્રોપર કોશિશ કરી છે કે દરેક વિદ્યાર્થીને સમજાય. ચાલો નેક્સ્ટ. સત્રાંત પરીક્ષામાં કુલ 500 માર્ક્સની રહે છે. ઓકે, એક વિદ્યાર્થીને પ્રથમ અને બીજી મેચમાં અનુક્રમે 45 અને 55% માર્ક્સ મળેલ છે. જો ત્રણેય પરીક્ષાના થઈને 60% માર્ક્સ જોઈતા હોય તો ત્રીજી પરીક્ષામાં તેને કેટલા માર્ક્સ જરૂરી છે? 400. ઘણા તો ખબર જ નહીં પડી ક્વેશ્ચન શું કહેવા માંગે છે. ઓકે, વાંચી લો ક્વેશ્ચન એકવાર. ચલો, ક્વેશ્ચન વાંચી રહ્યો હોય તો ધ્યાન રાખો. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ બધાના થઈને કેટલા ટકા થવા જોઈએ? 60% માર્ક્સ જોઈએ છે એને. ધ્યાન રાખજો.
પહેલીમાં બીજીમાં ને ત્રીજીમાં થઈને 60% જોઈએ છે. તમે જોઈ લો પહેલીની અંદર કેટલા મળ્યા છે? 45, એટલે કે સાહેબ 15% ઓછા મળ્યા. બીજીની અંદર કેટલા મળ્યા છે? 55. આમાં 5% ઓછા. આપણે બધામાં સરેરાશ 60 જોઈએ છે. બધામાં કેટલા જોઈએ છે? 60. તો કે સાહેબ અહીંયા 15 ઓછા મળ્યા. મેં કીધું અહીંયા 5 ઓછા મળ્યા. તો કુલ એને 20% ઓછા મળ્યા ને. તો ત્રીજાની અંદર એને 20% વધારે જોઈએ, એટલે ત્રીજાની અંદર એને 80% જોઈએ. ત્રીજાની અંદર એને કેટલા જોઈએ? 80% જોઈએ. તો જ બધાના 60 થાય. તો કે સાહેબ ફરીથી સમજાવો. મેં કીધું ફરીથી સમજો. ભાઈ આપણે 60% લાવવા છે, અહીંયા 15 ઓછા મળ્યા. અહીંયા કેટલા ઓછા મળ્યા? 5. અહીંયા 15 ઓછા મળ્યા, અહીંયા 5 ઓછા મળ્યા. તો મારે બધાના 60 કરવા હોય તો અહીંયા 20 વધારે જોઈએ. કેટલા વધારે જોઈએ? 20. તો અહીંયા 60 નહીં, પરંતુ અહીંયા 80% જોઈએ. કેટલા ટકા જોઈએ? 80%. 500 માર્ક્સની પરીક્ષા છે અને એના આપણે 80% કરવાના છે. કેટલા ટકા કરવાના છે? 80%. ટકાનો મતલબ છે 2 શૂન્ય જતી રહેશે. 8 × 50 = 40. જવાબ કેટલો આવશે? 400. બોલો તમારો જવાબ કેટલો છે? 400. તો ક્વેશ્ચન બહુ ઈઝી છે. ક્વેશ્ચન એકદમ ઈઝી છે. અહીંયા 15% ઓછા, અહીંયા 5% ઓછા, તો અહીંયા 20% વધુ થાય તો કામ બધું કમ્પ્લીટલી થઈ જશે. એટલે અહીંયા 80% જોઈએ. ચાલો, રૈનાની 12 ઇનિંગ્સના સરેરાશ રન 57 છે. 13મી ઇનિંગ્સમાં તેને કેટલા રન જોઈએ જેથી સરેરાશ 7 વધી જાય? સરેરાશ કેટલી વધી જાય? 7. આ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી પણ છે. ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી પણ છે. એ જો ધ્યાન રાખો, 12 ઇનિંગ્સના કેટલા છે? 12 ઇનિંગ્સના સરેરાશ રન કેટલા છે? 13મી ઇનિંગ્સમાં કેટલા રન બનાવવા જોઈએ? ધ્યાન રાખજો. 13મી ઇનિંગ્સમાં કેટલા રન બનાવવા જોઈએ જેથી 7 સરેરાશ વધી જાય? તો મેં કીધું 13 × 7. 13 × 7 = 91. 13 × 7 = 91 થાય ને? ભૂલ પડાવશો. 7 ને 1, 9 ને 5. બોલો કેટલા રન જોઈએ? 148 રન જોઈએ. કે સાહેબ ફરીથી સમજાવો. 12 ઇનિંગ્સના સરેરાશ રન કેટલા છે? 57. 13મી ઇનિંગ્સમાં કેટલા રન બનાવવા જોઈએ જેથી સરેરાશ 7 વધી જાય? તો 13 × 7 = 91. 57 અને 91 કેટલા થઈ જશે? 148 રન બનાવવા જોઈએ. આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, ખાસ કરીને કોન્સ્ટેબલ માટે. નેક્સ્ટ, ન સમજાય તો વાંધો નહીં, ક્વેશ્ચનને વાંચી લેજો. ઓકે, 32. જો બધા ધ્યાન રાખો. એક બાજુ હું ગણતરી કરીને બતાવીશ, એક બાજુ હું સમજાવી દઉં. 18 વિદ્યાર્થી છે, સરેરાશ કેટલી છે? 22. હવે ધ્યાન રાખજો, તેમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થીનો વધારો થાય, એટલે મેં કીધું 2 જણનો વધારો થાય. જો 2 જણે 22 વર્ષ લઈને આવ્યા હોત ને તો કઈ ફરક પડતો નહોતો.
પણ 2 જણા આયા એટલે કુલ 20 જણા થયા. કુલ કેટલા જણા થયા? 20 જણા થયા છે. અને સરેરાશમાં એક વધી જાય તો કુલ 20 વર્ષ વધી જાય. કુલ કેટલા વર્ષ વધી જાય? તો 22. ભાઈ ધ્યાન રાખજો, 20 વર્ષ વધી જાય છે. પણ એને મને એવું પૂછ્યું છે, શિક્ષક અને આવનાર વિદ્યાર્થીની સરેરાશ ઉંમર શોધો. તો 20 વર્ષ વધી જાય, 2 જણની અંદર 20 વર્ષ, તો એકમાં કેટલા વધશે? 10. તો અહીંયા 10 વર્ષ વધી જાય, એનો મતલબ જવાબ કેટલા વર્ષ આવશે? 32. કે સાહેબ નથી સમજાયું, ફરીથી કયો. મેં કીધું ફરીથી કહું. અહીંયા લખેલું છે એટલું દરેક વિદ્યાર્થીને ખબર છે કે 18 વિદ્યાર્થીની સરેરાશ ઉંમર કેટલી છે? 22. 2 જણા આવ્યા, 2 જણા એટલે 20 જણા થયા. અને એક વર્ષ વધી ગઈ. આનો મતલબ 2 જણા 20 વર્ષ વધારે લઈને આવ્યા. 2 જણા કેટલા વર્ષ વધારે લઈને આવ્યા છે? 20. તો મેં કીધું 2 જણા 20 વર્ષ વધારે લઈને આવ્યા છે, તો સરેરાશ શોધીએ તો એક જણો 10 વર્ષ વધારે લઈને આવ્યો. એક જણો કેટલા વર્ષ વધારે લઈને આવ્યો? 10. તો જવાબ 22 નહીં, પરંતુ 10 વધારે એટલે જવાબ કેટલું આવશે? 32. અને કે સાહેબ નથી સમજાયું તો સમજો, 18 ગુણ્યા 22 કરીએ. 18 ગુણ્યા 22 કરીએ એટલે કેટલા થશે ભાઈ? 18 દુ 36 ને 18 દુ 36 એટલે 396. કેટલું થશે? 300 ને. હવે 2 જણા આયા એટલે કેટલા થયા? 20. સરેરાશ એક વધી ગઈ. એક વધી એટલે કેટલી થઈ ગઈ? 23. 23 ભાઈ 22 હતી અને એક વધી ગઈ એટલે કેટલી થઈ? 23. 23 દુ 46 એટલે 400 ને. ચાલો જવાબ અહીંયા આવશે 136. હવે ધ્યાન રાખજો, 136 થયા તો આવનાર શિક્ષક અને આવનાર વિદ્યાર્થી, અરે આમાંથી આ બાદ કરવાનું છે. ઓકે વાંધો નહીં. 460 માંથી કરવાના છે એટલે અહીંયા આવશે 4. કેટલા આવશે? 4. ઓકે હા, દસકો લેવાના છે એટલે 15. 15 માંથી 9 જાય એટલે 6, તો 0 0 64 આવશે. કેટલી આવશે? અને 2 જણની છે એટલે 64 ભાગ્યા 2 કરીએ તો જવાબ કેટલો આવશે? 32. તમારો જવાબ છે 32. તો આમ કરશો તો બી ચાલશે, પેલું ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે. ચાલો સીસી માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સી 85 85. ઓકે જો કા બધા જણા ક્વેશ્ચન ને સમજો, નહીતર કરો મજૂરી. ભાઈ 8 વ્યક્તિઓનું સરેરાશ વજન કેટલો વધારો થાય છે? 2.5 કિલોનો વધારો થાય છે. જ્યારે તેમાંથી 65 કિલો વાળી વજન વાળી વ્યક્તિની જગ્યાએ એક નવી વ્યક્તિ આવે છે, ભાઈ એકને કાઢીએ અને બીજો આવે તો બધાનું સરેરાશ વજન વધી જાય. એનો મતલબ છે જે પણ વ્યક્તિ આવતો હશે ને એ 65 કિલો કરતા વધારે આવતો હશે. કેટલો આવતો હશે? 65 કિલો કરતા વધારે. ભાઈ 8 વ્યક્તિની અંદર 2.5 કિલો વધી ગયું, એનો મતલબ કેટલું વધી જશે? યસ, 5 ચોક 20 કિલો વધારે લઈને આવ્યો હશે. આવનાર વ્યક્તિ હશે ને એ 20 કિલો વધારે લઈને આવ્યો છે. તો કે સાહેબ 65 કાઢ્યો ને તો એના કરતા 20 કિલો વધારે આવ્યો હશે. 20 કિલો વધારે આવ્યો હશે એટલે કેટલું થઈ જશે? 85 કિલોનું વજનનો વ્યક્તિ આવ્યો હશે. આ બહુ એનો ઈઝી પોઈન્ટ કે સાહેબ મારે ગણવું છે. મેં કીધું ગણવું હોય તો એવું કરવું પડશે, ધ્યાન રાખો. 8 વ્યક્તિઓના સરેરાશમાં 2.5 કિલો વજન વધી જાય છે, તો તમારે એક તો 8 વ્યક્તિઓનું વજન શોધવું પડશે એક્સ. ઓકે, એની જગ્યાએ એક નવો વ્યક્તિ આવે છે અને 2.5 કિલો વધારે લઈને આવે છે. ઓકે, 8 ગુણ્યા 2.5 કરીએ એટલે કેટલા થઈ જશે ભાઈ? 20. તો વીએક્સ પ્લસ 20. ઓકે,
ત્યાં સામે વ્યક્તિ કેટલાનો છે? 65 કિલો નીકળે છે ને એક બીજો વ્યક્તિ આવે છે, તો નવો વ્યક્તિ આવશે ને 20 કિલો વધારે લઈને આવશે, તો 65 અને 20 કેટલા થઈ જશે? 85. આનો આ જ પોઈન્ટ મેં અહીંયા સમજાવ્યો છે, જો 18 વ્યક્તિ વાળો. ઓકે, એનો એ જ પોઈન્ટ અહીંયા છે. તમને જે યોગ્ય લાગે એ ગણી શકો છો. ચાલો, પી અને ક્યુ ની સરેરાશ માસિક આવક 50-50 છે. ક્યુ અને આર ની સરેરાશ માસિક આવક 62-50 છે. પી અને આર ની માસિક આવક છે 5200 રૂપિયા. તો પી ની માસિક આવક શોધો. ઓકે, આ ધ્યાન રાખજો. આઈએમપી ક્વેશ્ચન છે 4. કોઈ કુલ આવક શોધવા તો નહીં બેઠા ને પાછા? ગુણ્યા કરીને હે? જો ધ્યાન રાખો ભાઈ, બધાને ટેકનિક સમજાવું છું, સમજી લ્યો. એણે મને પી ની માસિક આવક પૂછી છે, તો જ્યાં પી પી છે ને એને બધાનો સરવાળો કરો. જો હું અહીંયા લખી દઉં પહેલા તો. પી અને ક્યુ ની કેટલી? 50-50. એટલે તમને ક્વેશ્ચનમાં આખો દિવસ જોવું ન પડે. ક્યુ અને આર ની કેટલી? 62-50. અને પી અને આર ની કેટલી? 5200. આ પ્રશ્ન છે, ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી. આ પ્રશ્ન છે. આનો અને આનો સરવાળો કરું ને તો એવું થાય કે પી 2 વાર આવશે. અહીંયા પી આવશે ને અહીંયા પી આવશે, એટલે પી 2 વાર આવશે. કેટલી વાર આવશે? 2 વાર. તમે કીધું ચલો 50-50 ને 5200 નો સરવાળો કરીએ એટલે કેટલો આવી જશે ભાઈ? 10,250. એની અંદરથી હું 6,250 આને કાઢી દઈએ, 6,250, તો મને પી જ મળવાનો છે. ઓકે, તો આમાંથી 6,250 કાઢી દઈએ. 10,250 માંથી 6,250 કાઢી દઈએ. બોલો જવાબ કેટલો આવશે? તો તમારો જવાબ છે 4,000. આટલું ઈઝી પોઈન્ટ છે. ગુણાકાર ભાગાકાર કરવા હોય તો કરો, કઈ વાંધો નથી. ભાઈ આ બધા દરેક વિદ્યાર્થીએ સમજવું પડશે. અને આ મેં બહુ ઈઝી, જે આ ડબલ વાર છે એનો સરવાળો કરીને જે આપેલું છે એને બાદ કરી દો, જવાબ મળી જશે. નેક્સ્ટ. ઓકે, એક કામ કરીએ, આટલા સુધી રાખીએ છીએ. પેલો ક્વેશ્ચન ક્યાં ગયો? બહુ કન્ફ્યુઝ કરી દીધા હતા એ. હવે પાછું એના ઉપર આવીએ, એટલે હું તમને બધાને સમજાવી દઉં. જો બધા ધ્યાન રાખજો, હું અવિભાજ્ય સંખ્યા શોધતા શીખવાડ દઉં. ઓકે, જો અહીંયા 69 છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે ને, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એ 6n પ્લસ માઇનસ 1 જ હોય. કેવી હશે? 6n પ્લસ માઇનસ 1. એટલે 12×72, 13×78, 14×84 અને 15×90. ઓકે, આનાથી એક પ્લસ ને એક માઇનસ હંમેશા અવિભાજ્ય સંખ્યા હોય. તો હવે જોઈ લો, આના પહેલા કઈ આવશે? 71. આના પછી કઈ આવશે? 73. જો ભાઈ આના પહેલા આવશે 77, પણ 77 ને આપણે ભાગી શકીએ છીએ. તો આના પછી કઈ આવશે? 79. ઓકે, 79. આના પહેલા કઈ આવશે? 81, સોરી 83. એના પછી કઈ આવશે? 85. 85 ને આપણે ભાગી શકીએ છીએ. આના પહેલા કઈ આવશે?
ઓકે 89 અને આપણે અને આના પછી કઈ આવશે 91 13 સીતા 91 થાય એટલે 91 નો ભાગી મારી જોડે કેટલી રહી સંખ્યાઓ અવિભાજ્ય 5 બધાનો સરવાળો કરવાનો અને ભાગ્યા કેટલા કરવાના છે 5 ઓકે જો સરવાળો આપણને જેમ યોગ્ય લાગે એ કરી દઈએ 9 અને 3 12 12 ને 9 21 21 ને 3 24 24 ને 1 25 ના 5 વિદ્યાવી છે 2 8 ને 2 10 10 ને 2 18 18 ને 7 થઈ જશે 25 25 ને 7 32 32 ને 7 39 ભાગ્યા કરીએ 5 7 50 35 9 50 45 એટલે જવાબ કેટલો આવશે 79 તમારો જવાબ કેટલો આવશે 79 ભાઈ ધ્યાન રાખો 72 78 84 ને 90 મેં કેમ લીધા છે અવિભાજ્ય સંખ્યા હંમેશા 6 ના ગુણાંકમાં +1 ને -1 જ હોય હને હું એક નાનો ઉદાહરણ લઈને તમને સમજાવું જો 6 6 દુ 12 6 તરી 18 6 ચોક 24 6 50 30 આનાથી એક ઓછું એટલે કયું 5 જો 5 અવિભાજ્ય આનાથી એક વધારે એટલે કયું 7 તો આ પણ અવિભાજ્ય 12 થી એક ઓછું કયું 11 એ પણ અવિભાજ્ય આનાથી એક વધારે કયું 13 એ પણ અવિભાજ્ય આનાથી એક ઓછું કયું 17 એ પણ અવિભાજ્ય આનાથી એક વધારે કયું 19 જે પણ અવિભાજ્ય આનાથી એક ઓછું કયું 23 જે હવે તમે આનાથી એક વધારે જોશો ને તો 25 આવશે અને 25 ને તમે ભાગી શકો છો એ તમને બધાને ખ્યાલ છે એટલે એને નહીં લેવાના આના પહેલા કયું 29 આના પછી કયું થઈ જશે 31 તો તમે જોઈ લો અવિભાજ્ય સંખ્યા હંમેશા 6 ના ગુણાંકમાં એક વધારે ને એક ઓછું જ હોય આવું મગજમાં ફિટ કરી લેવું ઓકે એટલે અવિભાજ્ય સંખ્યા શોધતા તમને બહુ સરળ પડશે ઓકે તો એક કામ કરીએ આટલા સુધી રાખીએ છીએ તમારે આવતીકાલે છે ને અવિભાજ્ય આના સરેરાશના પ્રશ્નો મને મૂકી દેવાના કાલનો સરેરાશનું છેલ્લું લેક્ચર રહેશે રાહુલ બંધ કરી દે ઓકે જેટલા પણ ક્વેશ્ચનો હોય એ તમારે આવતીકાલે મને મોકલી દેવાના